મારું નામ વિજયભાઈ કુમાવત છે। અમે અમારી પાર્ટીના માધ્યમથી રાષ્ટ્રીય લોક જનશક્તિના માધ્યમથી અમે અનાજ બાબતે જનજાગૃતિ અભિયાન ચાલુ કર્યું અને હું રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું લેબર સેલમાં। અને અમે જે પ્રોગ્રામ રાખ્યું છે અભિયાન પાંડેસરા વિસ્તારમાં પોલીસ પરમિશન સાથે, અને અમે કમસે કમ 16 થી 17 દુકાનોનું અભિયાન જે લોકોને જનજાગૃતિ કરવાનું હતું એ 17 થી 18 દુકાન અમે પાંડેસરા વિસ્તારમાં અભિયાન કર્યું। અને એની અંદર અમને એવી ઘણી ફરિયાદો આવી કાર ધારકોથી, જે કમસે કમ 40 થી 50 ફરિયાદો છે ટોટલ। અને એની અંદર એ લોકોને દુકાનદાર તરફથી એમ કહેવામાં આવે છે, અગર તમે જો ફરિયાદ કરશો તો તમારું રાશન કાર્ડ બંધ કરવામાં આવશે। એવી જાત પ્રકારની એ લોકોને ધમકી આપવામાં આવે છે। અને અમે લોકોની ઘણી એવી ફરિયાદો છે જે અમે અનાજ પુરવઠા અધિકારી સાહેબને હમણાં થોડા દિવસોમાં મુલાકાત કરવાના છે, અને જે તે સમસ્યા અમે અમારા પાર્ટીના માધ્યમથી નિરાકરણ લાવીશું। હવે તો અમે સ્ટાર્ટિંગ ફક્ત અને ફક્ત પાંડેસરા વિસ્તારમાં કર્યું છે। એવી રીતના સુરતમાં જેટલા પણ ઝોન છે એ તમામ ઝોનના હદ વિસ્તારમાં અમે કરીશું। અને અમારા પાર્ટીના અને હું એક સંદેશ આપવા માગું છું કે અભિયાન, હું તમારા ચેનલના માધ્યમથી ગરીબ જનતાઓને એક સંદેશ આપવા માગું છું કે અમારો જે જનહિત અભિયાન છે એ ગરીબોનો અનાજ ગરીબો સુધી। જો સુરત જિલ્લામાં કોઈ પણ વિસ્તારમાં અગર તમને તમારા હકનું અનાજ ન મળતું હોય તો અમને કોન્ટેક કરો, અમારે પાર્ટીને કોન્ટેક કરો। મારું નામ છે વિજયભાઈ કુમાવત, મારો મોબાઈલ નંબર છે 8401541427। અને આ અભિયાનમાં અમને સાથ સહકાર આપ્યો છે અમલે સાથ સહકાર સતીશભાઈ પંચાલ, સંદીપભાઈ પાટીલ, અનીસભાઈ, આમીનભાઈ, ભૂષણભાઈ, એવા તમામ કાર્યકરોએ અમને આ અભિયાનમાં સાથ સહકાર આપ્યો છે।